टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં સ્ટરલાઇન વોટર યાર્ડમાં ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થઈ ગયો। આરોપીઓ સ્ટરલાઇન વોટરમાં એમડી ડ્રગ્સ મિક્સ કરીને સિરિંજનું વેચાણ કરતા હતા। ભાઠેના વિસ્તારમાં દરોડા પાડીને પોલીસે 3 શખ્સને ઝડપી પાડ્યા। આરોપીઓ સિરિંજની આડમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા। મહત્વપૂર્ણ છે કે આરોપીઓ પાસેથી 1.25 લાખની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું છે। 35 સિરિંજ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને આપતા હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। જમીલ જંગલી, આમિર ખાન, તૌફિક પટેલ અને રેહાન ઉર્ફે રેહાન ખાન, આ 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। આમની પાસેથી 13 ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા। એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે। આમની પાસેથી 3 થી 4 ફોન મળી આવ્યા છે। સ્ટરલાઇન વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇન વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે। સિરિંજ મળી આવી છે, જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરિંજ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા।